બાલારામના જંગલમાં ઘોના શિકારનો પ્રયાસ. બનાસકાંઠાના બાલારામ વન્ય અભયારણ્યમાં અનેક જંગલી પ્રાણીઓ વસવાટ કરતા હોય આ વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે અને વન્ય પ્રાણીઓનો શિકાર રોકવા માટે વન વિભાગના અધિકારીઓ દ્વારા જંગલમાં ચેકિંગ કરાય છે. જેમાં અમીરગઢ રેન્જની ટીમે બાલારામ અભયારણ્યના જેથી જંગલમાં ફોરણામાં હતી દરમિયાન બે શંકાસ્પદ ઈસમો પાસેના થેલાની તપાસ કરવામાં આવતા તેમાંથી બે જીવિત નર ઘો મળી આવતા સુરજ લખનભાઈ સોલંકી અને રવિ અર્જુનભાઈ પઢિયાર બંને રહે બાવરી ડેરા પાલનપુર વાળા વિરુદ્ધથી ઘોનો શિકાર કરવાના પ્રયાસ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ગત તારીખ 18/6/2025 ના રોજ અમીરગઢ રેન્જ બનાસકાંઠા વન્યજીવ વિભાગની જેમાં જેથી જંગલ સર્વે નંબર 158 પૈકી અભયારણ્ય વિસ્તારમાં કેટલાક કિસ્સામો દ્વારા શિડ્યુલ 1 ભાગ 3 ના વન્ય પ્રાણી બેંગોલ મોનિટર, જેને આપણે વિવિધ નામથી ઓળખીએ, પાટલા ગો, ચંદન ગો, પરંતુ ગુજરાતમાં આ એકમાત્ર મોનિટર છે જે જોવા મળે છે. તેને પકડીને લઈ જતા સમયે અત્રેની રેન્જના વનરક્ષક ડીસી ચૌધરી તેમજ રોજમદાર અગરસિંહ તેમજ વનપાલ જાવેદ ગાસુરા દ્વારા તેઓને તેમના ફેરણા દરમિયાન પકડી અને તેમના પાસે રહેલ કોથળો જે પ્લાસ્ટિકનો હતો એ તપાસ કરતા અંદરથી ગોજીવ નંગ 2 જીવંત હાલતમાં મળી આવતા તેમને રેન્જ કચેરીએ લાવેલ. ત્યારબાદ તેમની પૂછપરછ કરેલ અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી અને તારીખ 19/6/2025 ના સાંજે 6 કલાકે એમને કોર્ટમાં સમક્ષ હાજર કરે, જ્યાં મેજિસ્ટર ફર્સ્ટ ક્લાસ અમીરગઢની કોર્ટમાં મહેરબાન જજ સાહેબ દ્વારા એમને કોર્ટ હવાલે કરી અને પાલનપુર જેલમાં મોકલેલ છે અને હાલ આગળની કાર્યવાહી તપાસની ચાલુ છે.